પહેલા પ્રથમ તો આપણા બધા સભ્યોને વિનંતી, સ્તુતિ હનુમાન ચાલીસા ધોઈ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આ રાઉન્ડ પૂરો ન થાય કોઈ હલચલ નથી કરવાની, બરોબર? હજી કહું છું, પાણી પીવું હોય, લોહી પીવું હલ, જય બધા એક સાથે બોલજો. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, હનુમાન મહારાજ કી જય, રજનદાસ બાબાની જય, ત્રિકમદાસ બાબાની જય, રામદેવ પીર મહારાજ કી જય, ખોડિયાર માત કી જય, સનાતન ધર્મ કી જય, अपने गुरु महाराज के जय, अपने अपने माता पिता के जय. ओम नमः पार्वती पते, हर हर महादेव, हर बाबा जय जय सीता. આજનો રામ દરબાર એવો રામ દરબાર આપણા ભાવનગર જિલ્લાના ઉદ્યોગપતિ એવા સુરેશભાઈ ભુજપરાવાળા હાલમાં બ્રેન સ્ટ્રોક હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા છે. માં ભગવતી ઈષ્ટદેવ મોલીધર બાપા હનુમાનજી મહારાજ દેવ દેવતાઓને પ્રાર્થના કરવી, ભોળાનાથને પ્રાર્થના કરી જલ્દી આ એક પિરિયડમાંથી બહાર નીકળી આપણી વચ્ચે આવીને બેહે એવી હનુમાનજી મહારાજને આજે પ્રાર્થના. અને આજે જે અનુસાયો જે તેના સંબંધી બધાએ રામ દરબાર ઉમરાળા આખું ભેગા મળે, આજે આખું ગામ ભેગા મળે આજનો પવિત્ર રામ દરબાર કરવાનો છે. અને હું બધાને એવી પ્રાર્થના કરું છું કે એવી હનુમાન ચાલીસા કરજો કે મારા બાપ ડૉક્ટરને એમ થવું પડે કે નહીં, આ એક દર્દીની પાછળ કંઈક પાઠ થાય છે. એટલે સુરેશભાઈ જલ્દી આપણી વચ્ચે આવી બેહે, દવાખાનામાંથી હોસ્પિટલમાંથી વહેલા તકે આપણી પાછે આવે એવી પ્રભુ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ. અને આજે જેટલું હરિભજન હનુમાન ચાલીસા સ્તુતિ જે થાય એ ભગવાનને કાલાવાલા કરવાના છે. અને ભગવાનને એમ થવું પડે કે નહીં, મારા બાપ આજે ઉમરાળા રામ દરબાર કંઈક કરી રહ્યા છે. કોઈની એક દર્દીની, એક સારા ઉદ્યોગપતિની પાછળ, અને એ તો હજારો દીકરીઓને એને લગ્ન કરી આપ્યા છે. એને કોઈ જ્ઞાતિ જાતિ કોઈ ભેદ નથી રાખ્યો. 18 વર્ષના દીકરીઓ હોય આ સુરેશભાઈ લગ્ન કરાવે છે. એટલે આપણે એને તો અહીંયા જોવે જ તે એવી બાપાને આજે પ્રાર્થના બધાને કરવાની છે. અને એક હૃદય દિલથી એવી પ્રાર્થના આજે થઈ જાય કે ઉમરાળા હનુમાનજી મહારાજને અહીંયા વચ્ચે આવીને બેહવું પડે અને સુરેશભાઈને લાવવા પડે એવી દાદાને પ્રાર્થના સાથે આપણે પ્રથમ ધૂન કરશું, હનુમાન ચાલીસા કરશું, સ્તુતિ કરશું, ત્યારબાદ ગણપતિ સ્થાપના કરી આજે ભજન અને ધૂન બે વસ્તુ કરવાની છે. અને આપણે 12 સવા 12 સુધી આપણે આજે કાલાવાલા દાદા આગળ કરવાના છે. અને આ ઉદ્યોગપતિ અને વહેલા તકે સારું થઈ જાય એવી બાપાને પ્રાર્થના સાથે આવો. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, ઓમ શ્રી રામ જય રામ,
અને સુરેશભાઈના કાન સુધી પોગવા પડે કે હનુમાનજી મહારાજનો અંશ શિવનો અંશ છે, હનુમાનજી મહારાજ છે. એટલે એ સમન્વય કરી અને ઓમ નમઃ શિવાય તમામના મુખે ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ હનુમાન ચાલીસા આજે આપણા ઉમરાળાના અગ્રણીઓ તમામના તરફથી આજે રામ દરબાર અને બીજો રામ દરબાર સાથે અમારા રામ દરબારના સભ્ય મહિપાલસિંહે પણ આજે સુરેશભાઈ જલ્દી સારા થઈ જાય એટલે અમારા મહિપાલસિંહે પણ આજે 500 રૂપિયા આપી એના રામ દરબાર કરાવે છે. ધન્ય છે સૌ રામ દરબારના સભ્યોને પણ ધન છે. ઉમરાળાના અગ્રણીઓ તમામ કાક્ષને તમામ જ્ઞાતિને ધન્ય છે. અને આવા ઉદ્યોગપતિની અહીંયા જરૂર છે. ઈશ્વર એટલું જ કહેવું પડે, ઈશ્વરને ઠપકો આપીને કહેવું પડે કે મારા બાપ અને વહેલી તકે હોસ્પિટલમાંથી સાજા થઈ અમારી વચ્ચે લાવો. તો આવો મારા બાપ હનુમાન ચાલીસા એવી બધા કરજો કે જરૂર મારો બાપ સાંભળશે. ચલો બોલીએ શ્રી રામ ભગવાન મહારાજ બધા બાલ બચ્ચાઓ હનુમાન ચાલીસા મારા બાપ કરજો. આમાં 100 જણા બેઠા છે, એમાંથી 5 જણાની એવા હનુમાન ચાલીસા એક તાર થઈ દાદા સાંભળશે એટલે એને કામ કરવું જ પડે, ન કરવું પડે નહીં, કરવું જ પડે. આવો મારા બાપ. શ્રી ગુરુ શરણ સરોજ નિજ મન મુકુર સુધારે બરણૌર ઘોર બિમલ જસુ ધોદાયક ફલચારી બ્રોધેન તનુ જાનકે એ સુમિરો પવન કુમાર બળ બોધિ જા દેહુ મોહી હર કલેશ હર કલેશ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેહુ લોકવતાર રામ દોત તુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા જય મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગ કંચન વરણ વિરાજ સુભેજા કાનન કુંડલ કુંચિત કેસા એ હાથ પર ધજા વિરાજે કંધે મુંજ જનેऊ સાજે શંકર સોવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ
Hey,
બીજે વાતું ન હોય તો એ વાતો કરું તો મારા રામની રે બીજે વાતો ના હોય તો બચપણમાં ઘણો ફેર છે રે બચપણ અને કહેવાય તો એ બચપનમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો એ બચપણમાં
એટલે માને લઈ લીધા. હવે 5 મિનિટ બ્રેક. ત્યારબાદ રામદરબારની નીતિ નિયમ મુજબ ગણપતિ સ્થાપના અને એક વાણી કરી પાછા ધૂનનો દોર લઈશું, પાછા સંતવાણીનો દોર લઈશું. પણ આજે એક તારથી હૃદય દિલથી ભજન કરવાનું, ધૂન કરવાની છે મારા બાપ. હવે પ્રાર્થના એવી કરો, ફરી ફરી યાદ કરાવું છું કે સુરેશભાઈ ટૂંક સમયમાં આપણી આગળ સામે આવીને બેહે એવી દાદાને પ્રાર્થના સાથે 5 મિનિટ બ્રેક. ત્યારબાદ હું રમેશભાઈને વિનંતી કરીશ એક ગણપતિ સ્થાપના અને એક બીજી વાણી, 2 વાણી કરી ત્યાર પછી આપણે ધૂન હરિ ध्यानमूलम गुरुर्मूर्ति पूजामूलम गुरुर्पदम मंत्रमूलम गुरुर्वाक्यम मोक्षमूलम गुरुर्कृपा तो या देवी सर्वे भूतेषु ये मातु वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। एकदंत दयावंत चारभुजधारी मुसक की असवारी सोहे रिद्धि सिद्धि दोनारी और मुसक की वाहन असवार सोहिए रिद्धि सिद्धि दोनारी प्रथम तेरा समरिए वाला स्वामी तमने सुंदरा प्रथम तेरा रे रिद्धि सिद्धि नया देवान देव मारा रिद्धि सिद्धि नया देवान देव मारा मेर करो महाराज मेरे मेर करो महाराज रे। माता रे कहिए पार्वती वाला स्वामी तमने सुंदरा माता रे कहिए रे पार्वती रे स्वामी तमने सुंदरा
તારે શંકર દેવ દેવ મારા ઈ તારે શંકર દેવ દેવ મારા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે જય હનુમાનજી મહારાજ વસે ગણેશા મૂળ મહેલમાં વસે ગણેશા ગુરુ બિના ગમકે હોતા ગણપતિ દાતા મેરે દાતા તમે ભાગો મારા બ્રહ્મ પેરી ઘાટા તમે ખોલો મારા રૂપિયાના તારા અરે જે મારા સપત પેલા રે દાતા ગણપતિ દાતા મેરે દાતા નિત્ય સિંદૂરની સેવા સડે વાલા સ્વામી તમને સુધારા નિત્ય સિંદૂરની રે સ્વામી તમને સુધારા ગળામાં ફૂલનો રે હાર દેવ મારા ગળામાં ફૂલડાનો હાર દેવ મારા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે પાંચ લાડુ પાય ધરું રે વાલા સ્વામી તમને સુધારા પાંચ લાડુ રે સ્વામી તમને સુધારા લળી લળીને પાય લાગુ દેવ મારા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે રાવત રણસિંહની વિનતી રે વાલા સ્વામી તમને સુધારા રાવત રણસિંહ રે સ્વામી તમને સુધારા તમારા શરમ મારા તો દેવ મારા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે ગંગધારા ગંગધારા ગંગધારા
भूल तेरी जटा शंकर तेरी जटा देती है गंगधारा, आती है गंगधारा, गंगधारा, गंगधारा। अरे भाई डमरूनी नाद बाजे डमरूनी नाद बाजे कर में त्रिशूल धारा, आती है गंगधारा, 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 गंगधारा। कटिबंध लाख पाँच कटिबंध लाख जगती राशि कटिबंध लाख पाँच अरे भाई गिरजा है संगदासी, गिरजा है संगदासी, सब विश्व के आधार भोले तेरी जटा। सवारी गुजरात गुजरात सवारी सवारी गुजरात। हे महादेव પરવીન છે, હું સુરજ ભોજરાપુરમાં કામે બેઠો રહો એટલે દાદાને એવી પ્રાર્થના કરવી કે જલ્દી સાજા થઈ જાય એટલે અરે ભાઈ મગ શર્મ વસ્ત્રધારી ભવ સિંધુ પાર ભોલે તેરી જટા में सब पाप दोष धारे, सब पाप दोष धारे, ब्रह्मानंद ना विचारे
એ ભાઈ બ્રહ્માનંદના વિચારે ભવ સિંધુ ભોલે તેરી જટા મેં ભોલે તેરી જોકે એક ફરમાશ લઈ લો ધૂનની એ માટે પૂછી લો તારા આત્માને તમે કેવા કર્યા છે કામ કહો ને આમાં ક્યાંથી રીજે રામ કહો ને આમાં ક્યાંથી રીજે રામ અન્ન માગું શક્તિ માગું માગું તારો સાથ હે મુझने દર્શન જો ભગવાન હે મુझने દર્શન જો ભગવાન સ્વાર્થના સૌ સગા સંબંધી સ્વાર્થમાં છે દુનિયા અંધી સ્વાર્થમાં સૌ સગા સંબંધી સ્વાર્થમાં છે દુનિયા અંધી ભાઈ ભાઈના ગળા રે કાપે ભાઈ ભાઈના ગળા રે કાપે એને શરમ નો આવે લગાય કહો ને આમાં ક્યાંથી રીજે રામ કહો ને આમાં ક્યાંથી રીજે રામ માટે પૂછી લો તારા આત્માને તમે કેવા કર્યા છે કામ કહો ને ક્યાંથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ ગયો જમાનો રામ સીતાનો પત્ની વ્રતને પતિ વ્રતાનો આ ઘણા ગયો જમાનો રામ સીતાનો પત્ની વ્રતને પતિ વ્રતાનો આજકાલના નર નારીએ આજકાલના નર નારીએ નેવે મૂકી છે લાજ કહો ને ક્યાંથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ અરે પૂન ગયું પરવારી આજે વધી રહ્યું છે પાપ કહો ને ક્યાંથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ મત અન્ન કયું પડી વારી આજે વધી રહ્યું છે કહો ને ક્યાંથી રીજે રામ કહો ને આમાં ક્યાંથી રીજે રામ એવા થતા સંબંધી સુખના મેલી દુઃખ પડે ત્યારે સાથે મેલી સગા સંબંધી સુખના મેલી દુઃખ પડે ત્યારે દશક મેલી અરે દુઃખના ડુંગર ધાર પડે ડુંગર ધાર પડે ત્યારે સહાય કરે મારો રામ કહો ને ક્યાંથી રીજે રામ કહો ને ક્યાંથી રીજે રામ અટ અન્ન માગું શક્તિ માગું માગું તારો સાથ હે મુझने દર્શન જો ભગવાન 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 બોલ હનુમાનજી મહારાજ
ભજન એક સીતારામનું કરીએ રે 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 આવેથી ભવસાગર તરીએ રે પાવેથી ભવસાગર તરીએ રે ભાવેથી ભવસાગર તરીએ રે ભજન એક સીતારામનું કરીએ રે સંસાર સુખ વાદળની છાયા 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 રે મે માતને શેની લાગી માયા રે મે માતને શેની લાગી માયા રે અમર નથી કોયની આકાયા રે અમર નથી કોયની આકાયા રે ભજન એક સીતારામનું કરીએ રે અમર નથી કોયની આકાયા રે અમર નથી કોયની આકાયા રે ભજન એક સીતારામનું કરીએ રે ભેળું પડ્યું પડ્યું રે છે નાણું રે ભેળું પડ્યું રે છે નાણું રે ભોજનિયાનું ભર્યું રે છે પાણું રે ભોજનિયાનું ભર્યું રે છે પાણું રે ઓચિંતાનું આવી જશે ટાણું રે ઓચિંતાનું આવી જશે ટાણું રે ભજન એક સીતારામનું કરીએ રે ઓચિંતાનું આવી જશે ટાણું રે ઓચિંતાનું આવી જશે ટાણું રે ભજન એક સીતારામનું કરીએ રે મહેલ મોટા ને મન તેના સાંભળા 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 રે જેના મુખમાં નહીં રામનું નામ છે 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 રે કોઈ જાશો ના એવાને આંગણે રે કોઈ જાશો ના એવાને આંગણે રે અમે ડાયાને બીજા બધાય મૂર્છા રે અમે ડાયાને બીજા બધાય મૂર્છા રે અમે ડાયાને બીજા બધાય મૂર્છા રે અમે ડાયાને બીજા બધા મૂર્છા રે જેના અંતર માયાવું અભિમાન છે રે જેના અંતર માયાવું અભિમાન છે રે જેના અંતર જેના અંતર માયાવું અભિમાન છે રે કોઈ જાશો ના એવાને આંગણે રે જેના અંતર માયાવું અભિમાન છે રે કોઈ જાશો ના એવાને આંગણે રે અંતર મેલાને બાર બીજે ઉજળા 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 રે નામ મોટા ને પામ
કોઈ જાશો ના એવાને આંગણે રે 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 રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી હરી હરની રે કો હરી હરની રાખલું મોટી બાવલિયાની રામ રોટી હરી હરની રાખલું મોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી ઓ રમતો જોગીડો આવ્યો બગદાણામાં સંગ બગડ કાંઠે કરા બેસણા એ બાપાએ જગાડો ભક્તિમાં જંગ એ બાપો હાચો ને બીજી વાત ખોટી બાવલિયાની રામ રોટી બાપો હાચો ને બીજી વાત ખોટી બાવલિયાની રામ રોટી હરિ હરની રે કો હરિ હરની આકલું મોટી બાવલિયાની રામ રોટી હરિ હરની આકલું મોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી ઓ લૂટાવે બાવો લક્ષ્મી ઓ ખવરાવે ઓ શેખર ઓ લૂટાવે બાવો લક્ષ્મી ખવરાવે ઓ શેખાર મોહની જેને માયા તનો યની રામાયો રાખેલા બાપાની મૂડીમાં બંધી લંગોટી બાવલિયાની રામ રોટી મૂડીમાં બંધી લંગોટી બાવલિયાની રામ રોટી યરી હરની રે કો યરી હરની રાખલું મોટી બગદાણાની રામ રોટી હરી હરની ઓ હરી હરની આકલું મોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી ઓ રે હરની પડે આકલું ટંકે તણ તણવાર પંગથમાં જમે જો પ્રેમથી એને થાય હમીનો ઓટકાર નાયનની સે યૌષધી સે મોટી બગદાણાની રામ રોટી નાયનની સે યૌષધી મોટી નાયનની રામ રોટી હરી હરની રે કો હરી હરની આકલું મોટી બાવલિયાની રામ રોટી હરી હરની આકલું મોટી બાવલિયાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી ઓ બગદાણા કર્યું ચાકતું ઈ ગોહિલવાડનું તા દાસ વિઠ્ઠલ વંદે ચરણે ઈ તન તન બાપાનું ધામ બાપાને વંદન કરું છું કોટી કોટી બાવલિયાની રામ રોટી બાપાને વંદન કરું છું કોટી કોટી બાવલિયાની રામ રોટી હરી હરની રાખલું મોટી બગદાણાની રામ રોટી હરી હરની રે રામ રોટી
ઘેર સંતો ના સન્માન એના ઘેરે આવે છે ભગવાન જેના ઘર સંતો ના સન્માન એના ઘરે આવે છે ભગવાન જેના ઘેર માવતર ના છે માન એના ઘેરે આવે છે ભગવાન જેના ઘરે માવતર ના છે માન એના ઘરે આવે છે ભગવાન શંકર દેવા પિતા પાર્વતી દેવા માતા શંકર દેવા પિતા પાર્વતી દેવા માતા જેના ઘરે ગણેશ દેવા બાળ એના ઘરે આવે છે ભગવાન જેના ઘરે ગણેશ દેવા બાળ એના ઘરે આવે છે ભગવાન દશરથ દેવા પિતા કૌશલ્યા દેવા માતા દશરથ દેવા પિતા કૌશલ્યા દેવા માતા જેના ઘરે રામ દેવા બાળ એના ઘરે આવે છે ભગવાન જેના ઘરે રામ દેવા બાળ એના ઘરે આવે છે ભગવાન જેના ઘરે સંતો ના સન્માન એના ઘરે આવે છે ભગવાન જેના ઘરે સંતો ના સન્માન એના ઘરે આવે છે ભગવાન અજમલ દેવા પિતાની નળ દેવ દેવા માતા અજમલ દેવા પિતાની નળ દેવા માતા જેના ઘરે રામદેવ દેવા બાળ એના ઘરે આવે છે ભગવાન જેના ઘરે રામદેવ દેવા બાળ એના ઘરે આવે છે ભગવાન બળિયાયો તમારા બજરંગ રાતના હરે વીર હનુમાન તેથી બોલો હનુમાનજી મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ત્રિકમદાસ બાપાની જય એવો રામ દરબાર ભાઈ બાપ સુરેશભાઈની દુઃખમાં અને હાજા નરવા થઈ જાય ને હોસ્પિટલમાંથી આપણે જલ્દી રજા આપે એવા આજે રામ દરબારમાં અમારા આજે એકતાનું પ્રતીક ઊભું કર્યું છે આજે ઉમરાળાએ હાજીભાઈ તેમજ આખી ટીમ તેમજ દરેક આમાં બધો સમાજ 18 બેઠો છે એટલે તમામને રામ દરબાર વતી આવકારું છું અને આવી રીતે બાપાને પ્રાર્થના કરું કે ઉમરાળામાં એકતાનું પ્રતીક જાળવી રાખે અને જાળવી રહેશે તે કારણ કે કોઈ નાત જાતનો આપણે ભેદ નથી રાખ્યો ઉમરાળામાં હરેક પ્રસંગમાં ચાહે મુસ્લિમ સમાજનો પ્રસંગ હોય કે આપણો પ્રસંગ હોય પણ સમન્વય રીતે બધા હાજરી આપે છે એ બદલ તમામનો આભાર હવે હું લખન અને હરેશભાઈને વિનંતી કરું ધૂનમાં પધારો દરબારમાં ઉપસ્થિત તમામ ગ્રામજનો રામ દરબારની અંદર આયોજન જે કરવામાં આવેલ છે ભાઈ સુરેશભાઈ લખાણી એમની તબિયત બરાબર નહીં હોવાથી આપણે એને માટે પ્રાર્થના પણ કરવાની છે ખાસ તો એક વાત છે કે સુરેશભાઈ લખાણી જે છે ઉદ્યોગપતિ છે માનવતાવાદી છે અને દાતા પણ છે આમાંથી આપણે ઘણાએ નહીં જોયા હોય સુરેશભાઈને કોકે જોયા છે સામાન્ય એના વ્યક્તિને મળવાવાળા બધાએ જોયા નહીં હોય પણ માનવતાવાદી માણસ હોય એના જ્યારે કાંઈ ઠેસ પહોંચે ત્યારે આપણા હૃદયમાં ઠેસ પહોંચે છે આપણી લાગણી દુભાય છે આપણે ભલે એને જોયા નથી પણ એની કારકિર્દી સાંભળી હોય એના કામ જોયા હોય એના માનવતા કેટલી છે એમાં એનો આપણે અભ્યાસ કર્યો હોય આપણે વાત સાંભળી હોય ધાર્મિકતા કેટલી છે એ પણ સાંભળ્યું હોય કેટલાય માણસો બીમાર પડે છે અને કેટલાય માણસો વયાઈ જાય છે પણ આ વ્યક્તિ છે એ મહાન વ્યક્તિ છે આપણા જિલ્લાની અંદર એવા સારા સારા કાર્યો કર્યા છે માનવતાવાદી કાર્યો કર્યા છે કોઈ પણ જાતને ભેદભાવ રાખ્યા વિના ધાર્મિક ભેદભાવ નહીં અને માનવતાવાદી માણસ હતા એટલે આપણે એના માટે અહીંયા ભેગા થયા છીએ ગામમાંથી ઘણા લોકો ભેગા થયા છે ભેગા થઈને પ્રાર્થના કરવી જરૂરી છે અને
એ પ્રાર્થનાની અંદર ઈશ્વર કોની પ્રાર્થના સાંભળે એ આપણને ખબર નથી. સામાન્ય માણસ હોય, સામાન્યમાં સામાન્ય માણસ હોય અને હૃદયથી પ્રાર્થના કરતો હોય, ઈશ્વર પાસે કાકલુદી કરતો કે હે ઈશ્વર, જે માણસ આજે હોસ્પિટલની અંદર છે એના પ્રત્યે અમારી સહાનુભૂતિ છે, તો એને જલ્દી સાજા કરી દે, એની તબિયત સારી બનાવી દે અને એમના પરિવારમાં એના પાછા અમને લાવી દે, એવી પ્રાર્થના કરતા હોઈએ છીએ. આપણે બધાએ પ્રાર્થના કરતા હોઈએ છીએ, પણ એમાંથી કોની પ્રાર્થના સાંભળી તો ઈશ્વરને ખબર છે. અને ઈશ્વર એ પણ જાણે છે કોણ કેવી રીતે પ્રાર્થના કરે છે, કોણ શાના માટે આવ્યા છે. કોઈ દેખાવા માટે આવ્યા છે, કોઈ પ્રાર્થના કરવા માટે આવ્યા છે, કોઈ સહાનુભૂતિ માટે આવ્યા છે. તો ઈશ્વરને બધી ખબર છે, કોનું હૃદય, કોની લાગણી શું છે એ બધી એને ખબર છે. એટલે આપણે બધા ઈશ્વર પાસે એક જ પ્રાર્થના કરવાની છે, હૃદયથી કાકલુદી કરીને. અમારા ધર્મમાં એમ કહે છે, મુસ્લિમ ધર્મ, કે તમે રોતા ન આવો, તમારામાં આંસુ ન આવે તો કાંઈ નહીં, પણ તમારું જે મુખ છે એ આંસુ સારતું હોય એવું બનાવો. કોઈના માટે એવું તમે મુખ બનાવો, એવી પ્રાર્થના કરો કે ઈશ્વરને સાંભળવી જ પડે. તો આપણે દરેકે એના માટે પ્રાર્થના કરવાની છે. ઈશ્વર એને ઝડપી રિકવરી લાવે દર્દની અંદર, અને ઝડપી તંદુરસ્તી આપે, અને પાછા એના પરિવારમાં આપણે એને બધા સાથે મળીએ એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. જોગાનું જોગ એમ પણ મેં સાંભળ્યું છે કે કાલે 18 તારીખે એનો જન્મદિવસ છે, 19 તારીખે. તો 19 તારીખે એ સ્વસ્થ થઈ અને એના પરિવારમાં સામેલ થાય એવું આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ. તો આપ સર્વેને ખાસ તો આજે રામ દરબાર છે, હનુમાનજી કૃપા કરે અને એના સ્વાસ્થ્ય સારું બનાવે, એમાં ઝડપી રિકવરી આવે એવી આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરવીને સૌના ઈષ્ટદેવને, જેને જે ઈષ્ટદેવ ઈષ્ટદેવને માનતા હોય એની સમક્ષ ગડીગડાટ કરી, હૃદય ઉપર હાથ રાખી અને આપણે પ્રાર્થના કરવાની છે. ઈશ્વર એને ઝડપી સ્વાસ્થ્ય આપે અને ઝડપી એનું રિકવરી આવે એવી ઈશ્વર પાસે પ્રાર્થના. અમે લોકો અહીંયા સામેલ થયા છીએ, અમે પણ પ્રાર્થના કરશું. અમારે દાદા બાપુનું અવસાન થયું 2 દિવસ પહેલાં, એનું પણ અમે આજે અમારે હાજી મુસાભાઈ છે ત્યાં અમે પ્રોગ્રામ એનો રાખેલો છે. હમણે 11 વાગ્યાનો 10 વાગ્યાનો કાર્યક્રમ હતો, પણ અમારે અહીંયા આવવાનું હતું મન, એટલે અમે અમારા કાર્યક્રમમાં ફેરફાર કરી અને એ કાર્યક્રમ અમે 11 વાગ્યાનો રખાયો કે જેથી અમે અહીંયા સામેલ થઈ છે, તમારા એમાં ભાગીદારી કરી શકીએ, ભાગીદાર થઈ શકીએ. અને ઈશ્વર પાસે અમે પણ પ્રાર્થના કરીએ છીએ, અલ્લાહ પાસે પ્રાર્થના કરીએ છીએ કે અલ્લાહ સુરેશભાઈને જલ્દી રિકવરી આપે અને સ્વાસ્થ્ય છે એનું તંદુરસ્ત જાળવે એવી ઈશ્વર સાથે પ્રાર્થના. અસ્તુ. પીડીભાઈને વિનંતી કરું 2 મિનિટ પધારો. અને હજીભાઈ તમામ મહેમાનને હું વિનંતી કરું છું કે ચા વિકાઈ ગઈ છે એટલે ચા પાણી પી તમારા જે આયોજન છે તેમાં જઈ શકશો, પણ ચા પાણી પીતા જજો બરાબર. જય સિયારામ. લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો. ભાવનગર રાજ્યનું એક સૂત્ર છે કે જ્યારે ભીડ પડે ત્યારે ઉઘાડી રાખજો તમારા ઘરની બારી. એવો એક માણસ અડાબીડ સુરેશભાઈ કે કોઈની ભીડી ક્યારે જાણી લે અને ક્યારે એને સહાય કરે એ કોઈને ખબર નથી. હાજીભાઈ વાત કરી કે નાનામાં નાનો માણસ, પણ આ દરેક માણસ એના હૃદયની અંદર એક ઝંખના છે કે સુરેશભાઈ અમને પાછા મળે. મેં તો અત્યારે વલભીપુરમાં નોકરી કરું છું, મારી બેંકની બાજુમાં જ એમનું મારુતિ ઇમ્પેક્સ કોમ્પ્લેક્સ છે. બહુ સામાન્ય માણસ, દરેક માણસ એને જોઈ શકે. ગેટ ઉપર ઊભા હોય તો એક સામાન્ય એનું વર્તન હોય, કોઈ પણને ન લાગે કે આ મોટો અબજોપતિ શેઠ હશે. અને પીનાભાઈ શેઠ સાથે બેઠા હોય ત્યારે એની વાતો સાંભળીએ તો આપણને એમ થાય કે કેટલો નિરભિમાની માણસ. અને રામપરમ એક પ્રોગ્રામમાં મેં એમને સાંભળ્યા હતા,
ખૂબ ભગવદ્ ગીતા વિશે એમનું ગહન જ્ઞાન છે, ખૂબ ધાર્મિક માણસ. આપણને એમ થાય કે કોઈ સંત પુરુષ બોલતો હોય એટલું તો એ ભગવદ્ ગીતા ઉપર પોતાનું પ્રવચન એણે એટલું સરસ આપ્યું હતું. એટલે એવા માણસ માટે મને તો મેં પ્રવીણસિંહે સમાચાર મૂક્યા ગિરિબાપુએ કે નાના બહુ સરસ, અને નિલેશભાઈ અને ગોપાલભાઈ બંનેને અભિનંદન કે આપણે એક એવા માણસ માટે પ્રાર્થના કરીએ છીએ કે જે લાખો માટે પાલનહાર છે. કેટલી દીકરીઓને એણે આપણે સૌ જાણીએ છીએ, આમ ન જાણતા હોય પણ છાપાના માધ્યમથી કે ટીવીના માધ્યમથી આપણે જોઈએ છીએ કે સુરેશભાઈની જે સેવા છે એ ચોમેર ગુજરાતની અંદર નહીં પણ સંપૂર્ણ ભારતમાં પથરાયેલી છે. ત્યારે હું આપણા રામ દરબારના તમામ સભ્યોને હનુમાનજી દાદા, અત્યારે પવિત્ર શ્રાવણ માસ છે અને હનુમાનજી મહારાજ એટલે શિવજીનો 11મો રુદ્ર, તો એ શિવજી જ છે. એને આપણે એવી પ્રાર્થના કરીએ કે દાદા અમારા સુરેશભાઈ જે સુર અને ઈશ બંને શબ્દ ધરાવે છે એને જલ્દી સ્વસ્થ કરી અને અમારી ભેગા પાછા એને મોકલો, એવી દાદાને પ્રાર્થના છે. અસ્તુ. હનુમાનજી મહારાજની જય, તિકમદાસ બાપુની જય, રામા પીરની જય. નંદલાલા ને માતા જશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા
કાના રે મારું મન લાગ્યું હું તો યમુના તીરે ગઈ હતી રાજ કાના રે મારું મન લાગ્યું તો યમુના તીરે ગઈ તી રાજ કાના રે મારું મન લાગ્યું હું તો યમુના તીરે ગઈ હતી રાજ કાના રે મારું મન લાગ્યું મારા સપનામાં રોજ રોજ આવે રાજ કાના રે મારું મન લાગ્યું મારા સપનામાં રોજ રોજ આવે રાજ કાના રે મારું મન લાગ્યું એ મનની દરદી ગાડે રાજ કાના રે મારું મન લાગ્યું હે મનની દરદી જગાડે રાજ કાના રે મારું મન લાગ્યું તો યમુના તીરે ગઈ તી રાજ કાના રે મારું મન લાગ્યું હું તો યમુના તીરે ગઈ હતી રાજ કાના રે મારું મન લાગ્યું મને ખાવું પીવું નો ભાવે રાજ કાના રે મારું મન લાગ્યું મને ખાવું પીવું નો ભાવે રાજ કાના રે મારું મન લાગ્યું એ મારા દીકરા લીધા ચોરી રાજ કાના રે મારું મન લાગ્યું હે મારા દીકરા લીધા ચોરી રાજ કાના રે મારું મન લાગ્યું તો યમુના તીરે ગઈ તી રાજ કાના રે મારું મન લાગ્યું તો યમુના તીરે ગઈ હતી રાજ કાના રે મારું મન લાગ્યું હરિના હવે મોરે ભાઈ રે ઓ ખબરાય રે મને હરિવિન હવે નો રે વાય રે ઓ ગભરાય રે યમને હલાવીના ભેળા નો ભાઈ રે ઓ ખબરાય રે મને કલાવિન ભેણનો વાય રે ઓ ગભરાય રે યમને આ કટે ગંગાવાલા ઉલ્લે કટે યમુના આ કટે ગંગાવાલા ઓલે કટે યમુના કટે ગંગાવાલા ઉલ્લે કટે યમુના આ કટે ગંગાવાલા ઓલે કટે યમુના મચે મચે ગોકુળ યુગામ રે ઓ ખબરાય રે મને વચ્ચે માછી ગોકુળ ગામ રે ઓ ગભરાય રે યમને મચે મચે ગોકુળ યુગામ રે ઓ ખબરાય રે મને વચ્ચે માછી ગોકુળ ગામ રે ઓ ગભરાય રે યમને માતાજીના દેવકીને પિતા વાસુદેવ છે માતાજીના દેવકીને પિતા વાસુદેવ છે માતાજીના દેવકીને પિતા વાસુદેવ માતાજીના દેવકીને પિતા વાસુદેવ છે અંગણીયામાં ખેલે નંદલાલ રે ઓ ખબરાય રે મને આંગણિયામાં ખેલે નંદલાલ રે ઓ ગભરાય રે યમને અંગણીયામાં ખેલે નંદલાલ રે ઓ ખબરાય રે મને આંગણિયામાં ખેલે નંદલાલ રે ઓ ગભરાય રે યમને મોર વિસનો રે વાલા મુકુટ બનાવું 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 ભરતી ખાવું ઘુઘર માળ રે ઓ ખબરાય રે મને ભરતી ખાવું ગુગળ માર રે ઓ ગભરાય રે યમને ભરતી ખાવું ઘુઘર માળ રે ઓ ખબરાય રે મને ભરતી ખાવું ગુગળ માર રે ઓ ગભરાય રે યમને મથુરા રે ગાવાલા બોલી દેતા જાજો મથુરા રે જાવાલા મુરલી દેતા જાજો મથુરા રે ગાવાલા બોલી દેતા જાજો મથુરા રે જાવાલા મુરલી દેતા જાજો એને લીધે દાડા મારા જાય રે ઓ ખબરાય રે મને એને લીધે દાડા મારા જાય રે ઓ ગભરાય રે યમને રાધાજીની એવી વિનંતી સાંભળજો રાધાજીની એવી વિનંતી સાંભળજો રાધાજીની એવી વિનંતી સાંભળજો રાધાજીની એવી વિનંતી સાંભળજો ચરણમાં રાખો મારા શરણોમાં રાખો મારા નાથ રે ઓ ગભરાય રે મને ચરણમાં રાખો મારા નાથ રે ઓ ખબરાય રે મને શરણોમાં રાખો મારા નાથ રે ઓ ગભરાય રે મને હરિના હવે નો રે વાય રે ઓ ગભરાય રે હરિના હવે નો રે વાય રે ઓ ગભરાય રે પાંચેક મિનિટ બાદ ગોપાલને વિનંતી કરું હવે સંતવાણી દોર ઉપર જવાનું છે એટલે બે ત્રણ વાણી ગોપાલભાઈને વિનંતી કરું 5 મિનિટ બેક ચા પાણી પી